જય મુરલીધર, હું હામાભાઈ આહિર. કેમ છો મિત્રો? મજામાં? મારા આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવી છે એક હોનીહાર આઈપીએસ જે છેલ્લા 7 દિવસથી સરસાનો વિષય બન્યા છે. એવા હોનીહાર આઈપીએસ જગદીશ બાંગરવા સાહેબ. જગદીશ બાંગરવા સાહેબ બાડમેર રાજસ્થાનના રહેવાસી છે. પિતાનું નામ આયદાનસિંહ બાંગરવા. હવે આપણે એના શિક્ષણ વિશે વાત કરીએ તો એણે બીટેકનું શિક્ષણ લીધું, ટેકનિકલ શિક્ષણ લીધું. એના પછી એણે આરપીએસસી સ્ટેટ લેવલની એક્ઝામ 2016માં ક્રેક કરી, જે 142 રેન્કમાં એણે આરપીએસસી રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનની એક્ઝામ 42 રેન્કમાં એણે પાસ કરી 2016માં. પછી એણે યુપીએસસીની એક્ઝામ ક્રેક કરી 2018માં. રેન્ક જોઈએ તો 486 ને ગુજરાત કેડરના આઈપીએસ બન્યા. ટ્રેનિંગ મેળવી શ્રી સરદાર વલ્લભભાઈ પોલીસ એકેડમી હૈદરાબાદ. ત્યાંથી ટ્રેનિંગ પૂર્ણ કરીને ગુજરાત પરત આવે છે ને સુરેન્દ્રનગરમાં એસીપી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસના પદ ઉપર તૈનાત થાય છે. પહેલેથી નિષ્ઠાવાન અને કડક છાપ ધરાવતા આઈપીએસ અધિકારી શ્રી જગદીશ બાંગરવા સાહેબના નામથી ગુનેગાર તો ગુનો કરવાનો છોડી દેતા. થોડો ટાઈમ સુરેન્દ્રનગર નોકરી કર્યા બાદ ત્યાંથી ટ્રાન્સફર થાય છે ગોધરા. ત્યાં પણ એક સારી નિષ્ઠાવાન અને કડક છાપ ધરાવીને જે ગુનાખોરી કરતી ટોળકી જે છે, એની ગેંગ છે, એને નિસ્ત નાબૂદ કરીને ત્યાંથી ટ્રાન્સફર થાય છે વડોદરામાં. વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં તૈનાત થાય છે. ત્યાં પણ પોતાની સૂઝબૂઝથી આવી ગુનાખોરી કરતી ટોળકી ગેંગને નિસ્ત નાબૂદ કરીને ત્યાંથી પછી વડોદરા સેન્ટ્રલ જેલમાં જેલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે તૈનાત થાય છે. થોડો ટાઈમ વડોદરા નોકરી કરીને અહીંયાથી વડોદરાથી રાજકોટ ટ્રાન્સફર થાય છે. રાજકોટની કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાને સુધારવા માટે ક્રાઇમ બ્રાન્ચની કમાન બાંગરવા સાહેબને સોંપવામાં આવે છે. બાંગરવા સાહેબને કમાન સોંપ્યા પછી રાજકોટની બહુ ગુનાહિત ઇતિહાસ ધરાવતી જે 5 ગેંગ, અલગ અલગ 5 ગેંગની ઉપર કાનૂની ગાળીઓ કસવામાં આવે છે. બાંગરવા સાહેબ પોતાની સૂઝબૂઝથી અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને આ ગેંગને પકડવામાં અને નિસ્ત નાબૂદ કરવામાં સફળ થાય છે. જેમાં જંગલેશ્વરની મુરગા ગેંગ સમીરની એને 17 માણસોને ગુસ્સી ટોકના ગુના હેઠળ અને અલગ અલગ ધારાઓ હેઠળ જેલમાં ધકેલી દીધા. કોઠારિયાની પેંડા ગેંગ એના 21 જણાને ગુસ્સી ટેકનાને અલગ અલગ ધારાઓ લગાડીને જેલમાં મોકલી દીધા. ત્રીજી ગેંગ ઓડિયા ગેંગ, એના 11 જણાને જેલમાં ધકેલી દીધા. ચોથી આવે છે બાટલી ગેંગના 19 જણાને જેલમાં ધકેલી દીધા. એના પછી આવે છે ચડ્ડી બનિયનધારી ગેંગ, એના 11 જણાને જેલમાં મોકલી દીધા. જે
રાજકોટની આમ જનતાને જીવવાનું હરામ કરી દીધું હતું, એનું જીવતર હરામ કરી દીધું હતું. રાજકોટની જનતા જેનાથી ત્રાહિમામ થઈ જતી એવી ગેંગને બરાબર એના ઉપર ગાળીઓ કસીને જેલ હવાલે કર્યા અને આ ગેંગ બધી નિસ્ત નાબૂદ કરી નાખી રાજકોટમાંથી. બીજી તમને વાત કહેતો હોઉં તો જે રાજકોટમાં છે ડ્રગ્સના ધંધાને નિસ્ત નાબૂદ કરવામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દેશમાં પ્રથમ નંબરની છે. દેશમાં એનો પ્રથમ નંબર આવે છે. જે ડ્રગ્સના ધંધાને નિસ્ત નાબૂદ કરવામાં રાજકોટની ક્રાઇમ બ્રાન્ચ દેશમાં મોખરે આવે છે. ત્યારથી અત્યાર સુધીમાં એણે રાજકોટની અલગ અલગ 5 ગેંગ સિવાયની પણ કોઈ નાની મોટી ગેંગ, કોઈ નાના મોટા ગુના કરતા રીઢા ગુનેગારોને જેલમાં મોકલી દીધા. એટલે ધીરે ધીરે રાજકોટની જનતાને થોડો આમ ડર ને ભયનો માહોલ ઓછો થયો. હવે એવો થોડો સમય જાય છે આવો તો આમાં એક સુરેશભાઈ જયંતિભાઈ વડેસા, એના ઉપર કોઈ બિલ્ડર છે એ કેસ કરતા હોય છે, અરજી કરતા હોય છે કે મારી પાસેથી દબાવીને પૈસા માગે છે, 50,000 રૂપિયા માગે છે. જનતાના પ્રશ્નોને વાસા આપું છું, જનતાના પ્રશ્નોને ઢાલ બનાવીને સુરેશભાઈએ કંઈ પૈસાની એની પાસે માંગણી કરી છે એવું બિલ્ડરનું કહેવાનું છે. બિલ્ડરની પાસે બિલ્ડર સીધો ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરે છે. સુરેશભાઈને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે લાવવામાં આવે છે. હવે સુરેશભાઈ સાથે જે થયું એ સુરેશભાઈ જાણે, આપણે કાંઈ જાણતા નથી. લેકિન જે સુરેશભાઈ જાણે છે, જે વાત કરે છે કે ભાઈ સુરેશભાઈને મીડિયાવાળા પૂછે કે કોઈ પણ પૂછે, સુરેશભાઈ આવી વાત કરે છે કે સુરેશભાઈને 150 પટ્ટા મારવામાં આવ્યા. સુરેશભાઈને 3 થી 4 કલાક ઊંધા લટકાડી રાખવામાં આવ્યા. સુરેશભાઈને ગુપ્તાંગમાં ભાગે 2 બોટલ પેટ્રોલ ચાટવામાં આવ્યું. આવું સુરેશભાઈ કહે છે. આવી વાત વડનગરના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સાંભળી જાય છે. જિગ્નેશભાઈ મેવાણીને એમ થાય કે હા, હવે મારે જગદીશભાઈ બાંગરવા ઉપર બદલો લેવામાં, મારે દાવ લેવામાં મારો બરાબર વારો આવ્યો. હવે મારે ઘા સુકાય નહીં એવું વિચારીને જિગ્નેશભાઈ આવે છે મેદાને. જિગ્નેશભાઈને ને બાંગરવા સાહેબને આગળના ટાઈમમાં ભરૂચના કેસમાં કાંઈ એવું થયેલું, એટલે એ બેને આમ જામતું નહોતું. હવે સુરેશભાઈ વડેસાએ આરોપ લગાવ્યો કે બાંગરવા સાહેબે મને આવી રીતે માર્યો છે, એટલે એ જિગ્નેશભાઈ મેદાને આવે છે. જે સુરેશ વડેસાના પ્રશ્નોને વાસા આપીને મેદાને આવે છે, જ્યાં જાય છે, પૂછે છે શું થયું શું નહીં. એના પછી હોસ્પિટલમાંથી બહાર નીકળીને એક સભા કરે છે. સભામાં અનાપ શનાપ બોલે છે, જે ધારાસભ્યને ભાષા શોભે નહીં. જે લાખો વ્યક્તિને લીડ કરવાવાળાને ભાષા શોભે નહીં. કેમ કે એ ભાષા જે બોલે છે એ કાયદાના રક્ષકને સંબોધીને બોલે છે, કાયદાના રક્ષકનું નામ લઈને બોલે છે. તો એણે ભાષા કેવી વાપરી? જગદીશ ભૂંડના પટ્ટા ઉતારી નાખો. આ કોણ કહે છે? જિગ્નેશભાઈ મેવાણી. પછી જગદીશ ભૂંડ છે એ પૂંજીપતિ, બિલ્ડરો, બુટલેગરોના તળિયા ચાટુ દલાલ છે. આવું ત્યાં સુધી કંઈ વાંધો નહીં. હવે એનાથી વધારે બોલે છે જિગ્નેશભાઈ મેવાણી. તારી માનું દૂધ પીધું હોય તો તારીખ અને સમય નક્કી કર, હું આવું. આવું જિગ્નેશભાઈ મેવાણી કહે છે જગદીશ બાંગરવા સાહેબને. બરાબર છે. પછી ચોથું એ બોલે છે કે બાંગરવા તારી હેસિયત શું છે? હું તો તારા સાહેબને સોડા કાઢી નાખું. આવું બોલે છે. પણ આ જે બોલે છે એ જિગ્નેશભાઈ મેવાણીને શોભતું નથી. મને તો બિલકુલ આ વાત એની બરાબર ન લાગી.
મને 1% બી એની વાત બરાબર ન લાગી. કેમ, શું કામ? જિગ્નેશભાઈ મેવાણી એમ કહે છે કે તમે સુરેશ વડેસાને માર માર્યો, પોલીસવાળાએ કાયદો હાથમાં લીધો, પોલીસવાળાએ અમાનવીય કૃત્ય કર્યું, પોલીસવાળાએ આવી રીતે ન મારવો જોઈએ એવો માર અને માર્યો છે એવું એ બોલે છે. અને થોડા દિવસ પહેલાં પાટણના જિલ્લિયાને જ્યારે સરઘસ જિલ્લિયાનું કાઢવામાં આવ્યું આરોપીનું અસામાજિક તત્વોનું, ત્યારે પણ જિગ્નેશભાઈ અવારનવાર રાજનીતિ સમકાવવા માટે મેદાને આવતા હોય છે. જિગ્નેશભાઈ બોલતા હોય, ચારે બાજુ લોકો તાળીનો ગગડાટ કરતો હોય, જિગ્નેશભાઈને મજા આવે એટલે જિગ્નેશભાઈ રાડું નાખીને ચિલ્લાને બોલતા હોય છે. બરાબર છે. પણ જિગ્નેશભાઈ અમુક પ્રકારના ફાયદા ઉઠાવીને બોલે છે. જિગ્નેશભાઈ અમુક ફાયદા ઉઠાવીને આ વસ્તુ બોલે છે. જિગ્નેશભાઈ જ્યારે પણ એને જિલ્લિયાના જો આરોપીને સરઘસ કાઢવામાં આવ્યું હતું ત્યારે પણ એને ભાષણ આપ્યું હતું કે ભાઈ આને હું સખ્ત શબ્દોથી વખોડું છું, એની સખ્ત શબ્દોથી આની ટીકા કરું છું. આવું જિગ્નેશભાઈએ ભાષણ આપેલું. બરાબર છે. હવે તમને એ વાત કરું કે અહીંયા જિગ્નેશભાઈ પોલીસને કાયદો હાથમાં લેવાની ના પાડે છે, પોલીસને મારવાની ના પાડે છે. એ જ જિગ્નેશભાઈ ઉનાનો દલિત કાંડ થયો ત્યારે પોલીસને એમ કહેતા હતા કે આરોપીને બરડા ફાડી નાખો, આરોપીને મારો, આરોપીને સરઘસ કાઢો. તો અહીંયા આરોપીને મારવાની ના પાડે છે. આ ડબલ સ્ટાન્ડર્ડ કેમ? આ વાતમાં અહીંયા ડબલ સ્ટાન્ડર્ડ કેમ આવ્યું? જ્યારે ઉના કાંડ છો ત્યારે તો કહેતા હતા કે આરોપીને મારો, એને સરઘસ કાઢો, એને ટાંગા તોડી નાખો, અને અહીંયા આરોપીને મારવાની ના પાડે છે. તો આ વાત સાંભળીને કાંઈક ને કાંઈક આપણને એવું થાય કે જિગ્નેશભાઈનું કહેવાનું એમ છે કે અમારા વિરોધી હોય એને મારો, અમારી સાથે હોય એને નહીં મારવાના, એ પછી ભલે આરોપી હોય તો એને નહીં મારવાના. આ જિગ્નેશભાઈનું કહેવાનું એવું થાય. આ વાત ઉપરથી સાબિત થાય છે જિગ્નેશભાઈ જે ધારાસભ્યને ન બોલે એવું બોલી જાય. જિગ્નેશભાઈએ હદ વટાવી નાખી. આવું ખરેખર એને ન બોલવું જોઈએ. આવું એને ક્યારે બોલવું જોઈએ કે જે જિગ્નેશભાઈએ સરકારને કહેવું જોઈએ કે આવી રીતે સુરેશ વડેસાને માર્યો છે, તપાસ બિહારો અને અલ્ટિમેટમ દેવું જોઈએ કે આ તારીખ સુધીમાં તપાસ પૂરી ન થાય તો અમે આંદોલન કરશું, કે અમે આવું બોલશું. આવું એને કહેવું જોઈએ. અને પછી સરકારે તપાસ બિહારી હોય ને પછી આવી રીતે એ તપાસનો કંઈ ઉકેલ ના આવતો તો પછી બોલે તો વાંધો નહીં. પણ આ તાજે આવું છું ને, જે દિવસે મુલાકાતે ગયા હોસ્પિટલમાં તો મુલાકાતે જઈને આવીને તરત આવું બોલવાનું ચાલુ કરી દીધું. આ મને યોગ્ય ન લાગ્યું. કેમ કે હું એક સ્વતંત્ર નાગરિક છું, મારી વાણીને હું તમારા વિશે રાખી શકું, મારી વાતને હું તમારા વિશે રાખી શકું. અને આવું જિગ્નેશભાઈને ક્યારે બોલી શકે કે જિગ્નેશભાઈએ પહેલાં સુરેશભાઈ વડેસા છે એનો બી થોડો આમ ઇતિહાસ એને દંડોળી લેવો પડે, ટટોળી લેવો પડે. ભાઈ એ કેમ છે, એમ સર્વત્ર સાચા છે, દૂધના ધોયેલા છે, કોઈ ગુનામ નથી, આવું એને જોવું જોઈએ. મેં જે વાત સાંભળી છે કે અલગ અલગ મીડિયા અનુસાર લોકો એવું કહેવા માગે છે કે જે સુરેશભાઈ વડેસા કોઈ દૂધના ધોયેલા માણસ નથી. સુરેશભાઈ વડેસા ઉપર કોક કે 11 કેસ છે, કોક કે 7 કેસ છે, કોક કે 9 કેસ છે, કોક કે 5 કેસ છે. તો કંઈ ને કંઈ સુરેશભાઈ વડેસા ઉપર પણ કેસ છે. ને બિલ્ડરે જે આરોપ લગાવ્યો છે કે ભાઈ સુરેશભાઈએ મારી પાસેથી પૈસા માગ્યા છે, જે લોકોના પ્રશ્નોને ઢાલ બનાવીને લોકોના પ્રશ્નોની આડમાં મારી પાસે પૈસા માગે છે, આવું એણે કીધેલું. એટલે એને સુરેશભાઈને ત્યાં લાવેલા. અને પછી સુરેશભાઈની સાથે જે પણ ઘટના ઘટી તો સુરેશભાઈ જ જાણે. લેકિન સુરેશભાઈ આવું બયાન આપ્યું. સુરેશભાઈ જે સ્વસ્થ થઈને એકદમ બોલતા હતા, તાજા માજા થઈને, એ પ્રમાણે તો મને લાગે કે આટલી રીતે એને ટોર્ચર આવું કર્યું હોય તો આટલા ટાઈમમાં માણસ જલ્દી રિકવર ના થાય ને આવી રીતે માણસ ના બોલતો હોય. આ સુરેશભાઈની વાત સાંભળીને મને એવું લાગ્યું કે જેટલું સુરેશભાઈ બોલે છે એટલું બધું નથી થયેલું. આ વાતમાંથી મને એવું લાગે. અને મેં તો એક મીડિયામાં જે જોયું, મીડિયા રિપોર્ટ અનુસાર હું કહું છું કે એનો રિપોર્ટ આવ્યો છે, જે એણે કીધું ગુપ્તંગમાં પેટ્રોલ, તો એમાં તો રિપોર્ટમાં તો એવું બતાવ્યું છે કે ના ના એવું તો કંઈ છે નહીં. હા, એક છે કે એના કાને થોડું ઘણું કંઈ લાગી ગયું હશે એવું એ કહે છે, અને પગે થોડું વાળ જેવું થોડું હશે પ્રોબ્લેમ. તો એમાં
તમે આવી રીતે બોલો એ એક કાયદાના રક્ષકને એ વાજબી નથી. એમાં અલગ અલગ બધા મળવા આવ્યા હતા. એમાં વિમલભાઈ ચુડાસમા આવ્યા હતા ને એણે તો એમ કીધું કે 1 લાખ કોળી સમાજને ભેગું કર્યું. અરે ભાઈ, તમે સમાજને ક્યાં કઠોળે ચડાવો છો? તમે પહેલાં જુઓ સુરેશભાઈ છે એનું પણ જાણો થોડું, એમ કે ભાઈ સુરેશભાઈ સંપૂર્ણ સાચા તો છે ને, સુરેશભાઈની સાથે 100% અન્યાય તો થયો ને. બાકી તો આપણે બધા કહીએ જ છીએ કે જો ગુનેગાર છે, અપરાધી છે, એ કોઈ સમાજનો ન હોય, અપરાધી કોઈ ધર્મનો ના હોય. લેકિન કોઈ સમાજનો માણસ અપરાધ કરશે, સમાજ આવી રીતે હરેક માણસની પાછળ ઊભો થઈ જશે તો પોલીસ શું કરશે? તમે વિચારો. પછી પોલીસ આ બધું પીડ્યું મૂકશે કે હવે પીડ્યું મૂકો ભાઈ, જે એને કરવું એ કરે. દારૂ પીવે તો દારૂ વેચે, દારૂ પીવે કે મર્ડર કરે કે ચોરીઓ કરે, જે એને કરવું. કેમ કે આપણે કોઈને પકડીએ તો એની બાજુ સમાજ થઈ જાય છે, આમાં પોલીસ નહીં ક્યાં જવું. એટલે પોલીસ જે કામ કરે છે એને થોડું ખાખીનો તો ખોફે હોવો જોઈએ. જ્યાં સુધી હું જાણું છું ખાખીનો થોડો ખોફ તો હોવો જ જોઈએ ગુનેગારોમાં. બાંગરવા સાહેબ છે એને જ્યારથી કમાન સોંપવામાં આવી ક્રાઇમ બ્રાન્ચની, ત્યારથી ગુનાખોરી રાજકોટમાં એકદમ 0% થઈ ગઈ એવું કહે છે લોકો. તો હોશિયાર અધિકારી છે ભાઈ, એ સર્વેલન્સ અને ટેકનિકલના આધારે ગુનાઓને શોધવામાં એનો નંબર 1 છે. જેણે ખુદે ટેકનિકલ શિક્ષણ મેળવેલું છે. બરાબર છે. તો આવી રીતે આપણે જે બાંગરવા સાહેબ માથે આરોપ લાગેલા છે એ તો આરોપની જગ્યાએ જે તપાસમાં જે પણ આવશે એ આપણે માનવામાં આવશે. બરાબર ને. અને જિગ્નેશભાઈ જે આવું બોલે છે એ કોઈ ચોક્કસ કોમ્યુનિટીમાંથી આવે છે, એનો ફાયદો મેળવે છે. નકર જે જિગ્નેશભાઈ બોલે છે આટલું બધું કે તારી માનું દૂધ પીધું હોય તો આવું બધું એને ન બોલાય કે તારા સાહેબના મેં સોડા કાઢી નાખે, તારી શું હેસિયત છે? આ જે બોલે મને ઠીક ન લાગ્યું. જિગ્નેશભાઈને ઠીક લાગે તો એને મુબારક, મેં તો મારી રાય રાખી છે. બરાબર છે. એટલે જિગ્નેશભાઈને જે એમ થાય કે મેં બોલ્યું એ બરાબર છે તો એ એને બરાબર છે. અને લોકો પણ સારો પ્રતિસાદ આપી રહ્યા છે. આખા રાજકોટના લોકો બાંગરવા સાહેબના સમર્થનમાં છે. ઓકે, તો આજના વિડીયોમાં આટલું જ. આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ, જય ઠાકર.